દાહોદમાં બહુચર્ચિત નકલી અને હુકમ પ્રકરણમાં પોલીસ વધુ 4 નિવૃત્ત સરકારી અધિકારીઓની ધરપકડ કરી છે. નિવૃત્ત 2 ઇન્ચાર્જ ટીડીઓ, 1 નિવૃત્ત ઇન્ચાર્જ એ ટીડીઓ અને 1 નિવૃત્ત સર્કલ ઓફિસર ઝડપાયા છે. દાહોદ જિલ્લાની સાથે સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં ચર્ચાની એરણે ચઢેલ દાહોદના નકલી બિનખેતી પ્રકરણમાં દાહોદ પોલીસ દ્વારા એક પછી એક પોલીસ ફરિયાદોનો દ્વારા આરંભ કરીને આ પ્રકરણમાં માસ્ટર માઇન્ડ સહિત અનેક આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ દાહોદ જિલ્લા ડીવાયએસપી દ્વારા નકલી બિનખેતી પ્રકરણમાં ટીડીઓ કચેરી ખાતે 112 સર્વે નંબર સંબંધી ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં વિશેષ પુરાવા પણ મળી આવ્યા હતા. નકલી એનએ પ્રકરણની તમામ ફરિયાદોમાં જે સર્વે નંબરોવાળી જમીનોમાં સત્તા બહારના હુકમો સમયમર્યાદામાં જે સત્તા છે, 1 વર્ષમાં તેટલી સત્તા છે, તેના કરતાં વધારે હુકમો જૂની તારીખોમાં હુકમો થતા આ તમામ મુદ્દાઓ પર પોલીસ દ્વારા તપાસ ચાલતી હતી. આ દરમિયાન જે જમીન માલિકો છે, જે પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે છે, તેઓની અટક દરમિયાન અને અન્ય સોર્સ માધ્યમથી મળેલ માહિતી પ્રમાણે જેમાં અમુક અધિકારીઓ દ્વારા શોર્ટકટથી અથવા સ્પીડથી કામ કરાવવું, ખોટી રીતે કામ કરાવવા માટે કામગીરી કરવામાં આવી હતી. જે તમામ મુદ્દાઓમાં પોલીસ દ્વારા વિગતવાર તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો, જેમાં જે તે વખતે છત્રસિંહ બારિયા રિટાયર્ડ ઇન્ચાર્જ ટીડીઓ તાલુકા પંચાયત દાહોદ, દેવાભાઈ સંગાડા રિટાયર્ડ ઇન્ચાર્જ ટીડીઓ તાલુકા પંચાયત દાહોદ, પર્વતસિંહ અમલિયાર આસિસ્ટન્ટ ટીડીઓ તાલુકા પંચાયત દાહોદ અને મેઘજીભાઈ તાવિયાડ રિટાયર્ડ સર્કલ ઓફિસર તાલુકા પંચાયત દાહોદની પોલીસે નકલી બિનખેતી પ્રકરણમાં આજરોજ અટકાયત કરી પોલીસ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 1 વર્ષમાં સત્તા જેટલા હુકમો કરવાના છે એના કરતાં વધારે હુકમો તથા જૂની તારીખમાં અમુક હુકમો, આ બધા મુદ્દાઓ ઉપર તપાસ વિગતવાર ચાલતી હતી. આ દરમિયાન જે જમીનના માલિકો છે કે જે એફઆઈઆરમાં આરોપી તરીકે છે, એમની અટક કરાય એ દરમિયાન કે અન્ય કોઈ રીતે જે માહિતી મળી છે એ માહિતી મુજબ આમાં અમુક અધિકારીઓએ શોર્ટકટથી અથવા સ્પીડથી કામ કરાવવા માટે, ખોટી રીતે કામ કરાવવા માટે આની પાસે કામ રાખ્યું હોય એવું હકીકત જણાવેલી હતી. જે અન્વયે વિગતવાર તપાસ કરતા તપાસ દરમિયાન જે તે વખતના 2 ટીડીઓ, સીએમ બારિયા કે જે ઇન્ચાર્જ ટીડીઓ હતા, ડીકે સંગાડા કે જેઓ પણ ઇન્ચાર્જ ટીડીઓ હતા, ત્યારબાદ પીએસ આંબલિયાર કે જે ઇન્ચાર્જ એ ટીડીઓ હતા અને એમ કે તાવિયાડ કે જે તે સમયના સર્કલ અધિકારી હતા, આ 4 લોકોનું ઇન્વોલ્વમેન્ટ હોય એવું તપાસ દરમિયાન જણાયા હતા. એ 4 લોકોની હાલમાં અટક કરવામાં આવેલી છે અને એમને રિમાન્ડ લેવાની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે.